આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી ફરાળી લોટ બનાવીશું। એકદમ શુદ્ધ, એકદમ સાત્વિક, આપણી નજર સામે જ ફરાળી લોટ બન્યો હોય તો આપણો ઉપવાસ કરવાનું સાર્થક થઈ શકે છે। ચલો આપણે કેવી રીતે મેં ફરાળી લોટ બનાવ્યો છે તેની જોઈએ રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ। આજે આપણે બનાવીશું ફરાળી લોટ ઘરે। આમ તો ઘણા બધા મંદિરોમાં અને ઘણી બધી જગ્યાએ ફરાળી લોટ તૈયાર મળે છે, પરંતુ એ ફરાળી લોટ કઈ વસ્તુમાંથી બનેલો છે, એ શુદ્ધ છે એની તમને ખબર છે? ક્યારેક ભેળસેળવાળો લોટ પણ આવી જતો હોય છે અને આપણે જે ઉપવાસ એકટણા શારીરિક કષ્ટી કરીને કરીએ છીએ એ આપણે ફરાળી લોટ સમજીને કંઈક બીજું જ ખાઈ જઈએ છીએ અને આપણા ઉપવાસમાં જે વિરુદ્ધ આહાર તરીકેનું સેવન કરીએ છીએ। તો આજે આપણી નજર સમક્ષ ફરાળમાં ઉપયોગમાં લેવાતી વસ્તુમાંથી જ ફરાળી લોટ જો ઘરે બનાવીશું તો આપણો જે ઉપવાસ છે એનું મહત્ત્વ જળવાઈ રહેશે અને આપણને કોઈ વહેમ નહીં રહે। કાલ સવારે તમે 5 જણા બેઠા હોય કોઈ એમ કે અત્યારે પેપરમાં આવ્યું છો ફરાળી લોટમાં તો આવું ભેળસેળવાળું આવે છે, તમારું જીવ કડીએ કડીએ કપાશે, કારણ કે તમને બધાને ખબર છે કે ફરાળી લોટ તમે ખાધો છે, ઓકે, એમાં કઈ વસ્તુ છે। પરંતુ જો તમે ઘરે જ બનાવ્યો હશે ફરાળી લોટ તો તમને પોતાને પણ આઈડિયા આવશે કે ના, અમે જે ફરાળી લોટ બનાવ્યો હતો એ શુદ્ધ છે અને સાત્વિક છે, અમે અમારી નજર સમક્ષ બનાવ્યો છે। અને આ રેસીપી તમે વટથી બીજી તમારી 5 બહેનપણીઓને કહી શકો છો। શ્રાવણ માસ આવે એટલે ઉપવાસ શરૂ થઈ જતા હોય છે। બહેનો અને દીકરીઓ ઘણા બધા વ્રત ઉપવાસ કરે છે, શારીરિક કષ્ટી આપે છે। તો ચલો આજે આપણે આ ફરાળી લોટ ઘરે બનાવીશું। આ ફરાળી લોટમાંથી તમે હાંડવો, ઢોકળા, ઉત્તપમ અને મુઠિયા જેવી રેસીપી આરામથી ઘરે બનાવી શકો છો। તમે ફરાળી પુડલા પણ બનાવી શકો છો। તો ચલો એક જ એવો ફરાળી લોટ ઘરે બનાવીએ કે જેમાંથી ઘણી બધી વાનગી તમે ઘરે બનાવી શકો છો। સૌથી પહેલાં આ ફરાળી લોટની રેસીપી ખાસ છો અને આ વિડીયો માત્ર તમારા માટે છે। આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને મારી વાત પર ખરેખર 100% વિશ્વાસ બેઠો હોય તો આ રેસીપી તમે ચોક્કસ તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી પહોંચાડશો, ઓકે? શેર કરશો, લાઈક કરશો અને કોમેન્ટ્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો। સૌથી પહેલાં અહીંયા સામો લેવાનો છે। સામો જેટલું લઈએ એના કરતાં 1 મુઠ્ઠી ઓછો સાબુદાણા લેવાના છે। જેટલા પ્રમાણમાં સાબુદાણા લઈએ એના અડધો રાજગરાનો લોટ લેવાનો છે। આપણને જે માર્કેટમાં રેડી રાજગરાનો લોટ મળે છે એ જ લેવાનો છે। હવે આપણે આ સાબુદાણાને અને સામાને અને રાજગરાના લોટને ત્રણેયને મિક્સ કરી બનાવીશું સરસ મજાનો એકદમ એવો ફરાળી પાવડર। તો એના માટે જોશે આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈએ સામો, ઓકે? સામાને આપણે દળી લઈએ। પહેલાં સામો એકદમ ફટાફટ દળાઈ જાય છે એટલે આપણે પહેલાં સામાને જ દળવાનું, કારણ કે સાબુદાણાને દળતા થોડી વાર લાગે છે, એટલા માટે વારાફરતી બંને વસ્તુને દળી અને પછી આપણે મિક્સ કરી લઈશું। હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ રીતે આપણે સામો દળાઈ ગયો છે। તો હવે આપણે સાબુદાણાને દળી લેવાના છે। બંને વસ્તુ તમારે અલગ અલગ દળવાની, કારણ કે સાબુદાણા દળાતા બહુ વાર લાગે છે અને સામો એકદમ ફટાફટ દળાઈ જાય છે, એટલા માટે આપણે બંને વસ્તુને અલગ અલગ રીતે દળવાની છે। સાબુદાણા દળી લઈએ। આપણા સાબુદાણા છે એ પણ દળાઈ ગયા। હવે આપણે રાજગરો ઉમેરી દઈશું। રાજગરાનો લોટ ઉમેરી અને બધા જ 3 લોટ છે મિક્સ કરી દેવાના છે। તો અહીંયા આપણો ફરાળી લોટ બની ગયો છે। આ ફરાળી લોટ છે એને સારી રીતે ચાળણીથી ચાળી લેવાનો, એટલે જે ઘઉં ચાળવાની ચાળણી આવે છે, ઘઉંનો લોટ ચાળવાની, એ ચાળણીથી ચાળી લઈ અને એટલે ડબ્બામાં ભરી દઈ અને તૈયાર કરેલો ફરાળી લોટ તમે મહિના સુધી ફ્રીજમાં સાચવી શકો છો અને આમાંથી તમે ભાખરી, પુડલા, ઉત્તપમ, ઢોકળા બધી જ વસ્તુ આરામથી બનાવી શકો છો। તો ખરેખર આ રેસીપી કેવી લાગી મને જરૂર કહેજો, ઓકે? તો આપણો ફરાળી લોટ બનીને રેડી છે। તો અહીંયા આપણો ફરાળી લોટ બનીને એકદમ રેડી છે। આ તૈયાર થયેલા ફરાળી લોટને મેં ચાળી લીધો છે અને આ લોટમાંથી હું ઢોસા, ઉત્તપમ, ઇડલી, મુઠિયા, ભાખરી, પરોઠા
આલુ પરોઠા બધું જ બનાવી શકો છો. તો ખરેખર આવી રીતે તમે ઘરે જ આ ફરાળી લોટ બનાવો અને કોઈ પણ લોટ બાંધો તો એક બાફેલું બટેકું લો, બાફેલા બટેકાથી જ લોટ બાંધો, પાણીનો ઉપયોગ પણ ઓછો કરો અને પછી બહુ સરસ મજાની ટેસ્ટી રેસીપી બનાવી શકો છો. તો ખરેખર તમને મજા આવે એવો આ ફરાળી લોટ ઘરે બનાવો. તમારા આત્માને સંતોષ થશે, તમારું મન તૃપ્ત થશે, તમને એવું થશે કે તમારો ઉપવાસ છે તે લેખે લાગ્યો. તો ખરેખર મિત્રો સરસ મજાની આ રેસીપી બને એટલી વધારે શેર કરો, લોકોને ઉપયોગી થશે. આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી ફરાળી લોટ બનાવીશું. એકદમ શુદ્ધ, એકદમ સાત્વિક, આપણી નજર સામે જ ફરાળી લોટ બન્યો હોય તો આપણો ઉપવાસ કરવાનું સાર્થક થઈ શકે છે. ચલો આપણે કેવી રીતે મેં ફરાળી લોટ બનાવ્યો છે તેની જોઈએ રેસીપી. આપણે ફરાળી શામાના વડા બનાવવાના છીએ. આમ તો શ્રાવણ માસ આવે ને એટલે આપણને સૌ કોઈને ખાવાનું મન થાય છે ફરાળી ડીશીસ, કારણ કે પેટ ભૂખ્યું હોય છે અને આપણે એવી કંઈક ડીશીસ ખાઈશું કે જેનાથી ભૂખ્યા રહ્યાનો અહેસાસ પણ નહીં થાય. એકદમ ઘરમાં રહેલી વસ્તુમાંથી આ રેસીપી બની જાય છે. બનાવવામાં પણ સહેલી છે, બનાવનારને બહુ સજાજી ટેન્શન નથી રહેતું અને સાથે સાથે ખાનારને મજા આવે છે. તો ચલો આ રેસીપી તમે ચા સાથે, ચટણી સાથે આરામથી ખાઈ શકો છો. આ ફરાળી વડા બનાવવા માટે આપણે માત્ર ને માત્ર સાબુદાણા અને સામાનો જ ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં અહીંયા આપણે ફરાળી વડા બનાવવા માટે 1 વાટકી સાબુદાણા લઈશું અને 1 વાટકી સાબુદાણાની સામે આપણે 1 મુઠ્ઠી જેટલો સામો લઈએ. ઓકે, તો સામો છે ને એ જ્યારે મિક્સરમાં દળીશ ત્યારે ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં પહેલેથી જ 1 વાટકી સાબુદાણા અને 1 મુઠ્ઠી જેટલો સામો એને મેં મિક્સરમાં દરદરું આપણે જે ઢોકળાનું હોય એવું જાડું દળી લેવાનું છે. બહુ વધારે એકદમ ઝીણું નથી રાખવાનું. અને સાથે આપણે એમાં 2 ચમચી રાજગરાનો લોટ ઉમેરવાનો. તો 1 વાટકી સાબુદાણા, 2 ચમચી રાજગરાનો લોટ અને 2 ચમચી કે 3 ચમચી જેટલો સામો, આ બધી જ વસ્તુ મિક્સરમાં મિક્સ કરી આપણે સરસ રીતે સેટ કરી અને મિક્સરમાં દળી લઈએ. ત્યાર પછી સિંધાલા નમક, થોડા તલ, કાચું જીરું ઉમેરવાનું છે. એ પછી આપણે લીલા ઝીણા ઝીણા સમારેલા 2 થી 3 તીખા મરચાં ઉમેરી દઈએ. મરચાંની જે નેચરલ તીખાશ છે તેના કારણે આપણા વડાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એટલા માટે આપણે અહીંયા ઉમેરવાના છે લીલા મરચાં. હવે અહીંયા આપણે લોટ બાંધીશું. લોટ બાંધવા માટે 2 બાફેલા બટેકા જોશે. અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. આપણે પાણી જો જરૂર પડશે તો ઉમેરશું, બાકી આપણે લોટ બાંધવાનું છે બાફેલા બટેકાથી. તો અહીંયા 2 બટેકા, 1 વાટકી સાબુદાણા હોય, 2 ચમચી સામો હોય, 2 ચમચી રાજગરાનો લોટ હોય તો 2 બાફેલા બટેકા અવશ્ય જોશે. તો અહીંયા હવે આપણે 1 બટેકું ઉમેરી દીધું છે. હજી આપણે બીજું બટેકું પણ ઉમેરી દઈશું. તો અહીંયા ધીરે ધીરે આપણે 1 બટેકું નાનું લેવાનું, 1 બટેકું મોટું જરૂર જણાય એમ ઉમેરતું જવાનું છે. અને પાછળથી 1 થી 2 ચમચી જેટલું જ પાણી આપણે એડ કરીશું. તો હવે અહીંયા આપણે સરસ રીતે લોટ બાંધી લેવાનો છે. આ લોટને થોડો હાથેથી મસળવાનો વધારે, એકદમ સોફ્ટ આ લોટ બની જવો જોઈએ. અહીંયા તમારે સાબુદાણાને પલળવાની કોઈ ઝંઝટ નથી, સામાને પલાળવાની કોઈ ઝંઝટ નથી. એમ નામ તમે સરસ મજાના વડા બનાવી શકો છો. તો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ઉપવાસ એકટાણા તો ચાલતા જ હશે. શ્રાવણ મહિનાના સોમવાર પણ આવતા હોય છે, તો આ વડા અવશ્ય બનાવજો, બહુ મજા આવે છે. હવે આપણે એકદમ સોફ્ટ બનાવીશું. આપણે જે લોટ બાંધ્યો ને વડાનો એને આપણે હાથ વડે થોડું આમ મોટું વાસણ લેવાનું અને હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું. જેમને થોડું જરૂર જવડે તો ઉમેરવાનું. આપણો લોટ ભાખરીનો લોટ હોય એના કરતાં સહેજ અમથો નરમ રાખવાનો અને જે પરોઠાનો લોટ એના કરતાં જાડો એવો સરસ મજાનો આપણે લોટ બાંધી લઈશું. તો અહીંયા આપણે જો પાણી સહેજ પણ ઉમેરવું નથી પડ્યું. પહેલાં મારે એકવાર ઉમેરવું પડ્યું હતું અને હજી એવું લાગે તો સહેજ પાણી આપણે ઉમેરી દઈશું. પરંતુ અહીંયા એકદમ સરસ આપણો લોટ બાંધીને રેડી છે, એકદમ મસળી લીધો છે. પાણીવાળો હાથ કરી અને પછી આપણે વડાને પરફેક્ટ શેપમાં લઈ લેવાના છે. તમે જો બહુ વધારે જાડા પણ નહીં, બહુ વધારે પતલા પણ નહીં, એવા વડાનો આપણે વડા બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો આ જ રીતે સરસ મજાના બધા વડા મેં બનાવી લીધા છે. હવે આ વડાને આપણે તળવાના છે.
તો આ વડા તળવા માટે પહેલાં આપણે પ્રોપર તેલ ગરમ કરવાનું છે. અહીંયા મેં રાજગરાના લોટની સેવ બનાવી હતી એટલે મારી પાસે ઓલરેડી તેલ ગરમ છે જ. તો પાછળ આ વડા પણ બનાવું છું. તો હવે આપણે મીડિયમ આંચે આ વડાને બનાવી લેવાના છે. આ વડાને મીડિયમ આંચે જ તળવાના છે, નહીંતર લાલ થઈ જશે. આપણે તેલમાં જગ્યા હોય એ રીતે બધા વડાને ઉમેરતા જઈએ અને જોતા જઈએ. તો કેવી રીતે, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે મીડિયમ આંચે આપણે આ વડાને તળી લઈએ છીએ. આ વડાને ઓછામાં ઓછો એકદમ મીડિયમ આંચે તળવાના. મીડિયમ આંચ એટલે સાવ મીડિયમ આંચ ને મીડિયમ રાખવાની છે, પરંતુ હા એકદમ ફૂલ આંચ ન હોવી જોઈએ. અને વચ્ચે વચ્ચે આપણે થોડા ફેરવતા જઈશું. પરંતુ પહેલા 2 થી 3 મિનિટ સુધી આપણે આ વડાને આમ જ તળવા દેવાના અને પછી ફેરવવાના, જેના કારણે આપણા જે વડા છે એ સરસ એમ કે તૂટે પણ નહીં ફેરવતી વખતે અને બની જાય. તો ખરેખર આ વડા છે તે 4 થી 5 દિવસ સુધી સારા રહે છે. ફ્રીજમાં મૂકો, ખરાબ બિલકુલ થતા નથી. તો ખરેખર આ વડાને તમે એકવાર બનાવો અને ફ્રીજમાં મૂકી 4 થી 5 દિવસ સુધી આરામથી ખાઈ શકાય છે. સહેજ પણ ખરાબ થતા નથી. ઓકે, તો અહીંયા આપણા આ વડા છે ધીમા આંચે તળશો એટલે જે બટેકાનો જે પાણીનો ભાગ છે એ પણ બળી જાય છે, જેના કારણે લાંબા સમય સુધી સારા રહે છે. જો તમે પાણીથી લોટ બાંધશો તો તમારા જે વડા છે એમાં પ્રોબ્લેમ થાય. તમે જૈન છો તો તમે કેળાથી લોટ બાંધજો, બટેકાના બદલે તમે કેળાનો ઉપયોગ કરી શકો છો લોટ બાંધવા માટે. અને હવે અહીંયા આપણે આ સરસ વડાને તળી લેવાના છે. ગેસની આંચ મીડિયમ રાખવાની એટલે આપણા વડા વધારે પડતા વ્હાઈટ રહે, રેડ કલરના ન થાય. ખાવામાં બહુ મજા આવે એવા સરસ મજાના આપણા વડા બનીને રેડી થઈ જાય છે. તો ખરેખર અહીંયા મેં વિડીયો બિલકુલ સ્કીપ નથી કર્યો, માત્ર તમારા માટે જ આખી રેસીપી એમ જ મેં રાખી છે, કારણ કે તળવામાં કેટલો સમય લાગે છે એ પણ તમને ખબર પડે. ઓકે, તો હવે આપણે આ વડાને સરસ રીતે ફેરવી લઈશું. તો ઓછામાં ઓછી 2 થી 3 મિનિટ થાય એટલે આપણે આ વડાને ફેરવવાના હોય છે. ફેરવ્યા પછી પણ 3 થી 4 મિનિટ સુધી આપણે આ વડાને ચડવા જ દેવાના તેલમાં, કારણ કે નહીંતર આપણા વડા છે ને અંદરથી કાચા રહે છે અને ખાવામાં ચોંટે છે દાંતે. તો આ વડાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે મીડિયમ આંચે તળવાના. એની અંદર રહેલો પાણીનો ભાગ વધારે ને વધારે બળી જાય અને આપણા વડા ઓછા લાલ થાય એવી રીતે આપણે તળવાના છે. બસ તળવામાં આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે ફેરવી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો વડા આપણા એકદમ સરસ મજાના વ્હાઈટ છે. તો આવી જ રીતે તમે આ વડાને બનાવજો અને સાચવીને ફેરવવાના, જેના કારણે આપણા વડા તૂટી ન જાય. તો અહીંયા આપણા વડાને હજી આપણે 2 થી 3 મિનિટ સુધી આમ જ હું ફેરવ્યા પછી પણ મીડિયમ આંચે ચડવા દઉં છું. તો ખરેખર અમારા ઘરમાં તો આ રેસીપી સૌ કોઈને ફેવરેટ બની ગઈ છે. આશા રાખું છું તમે એકવાર શ્રાવણ મહિનામાં આ ફરાળી રેસીપીની રીત નોંધી લો અને બનાવજો જરૂર. તો જો કેવા સરસ મજાના આપણા ફરાળી વડા બનીને રેડી થઈ ગયા છે. આ ફરાળી વડા ઠંડા થાય એટલે તમે એટેચ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી શકો છો, પિકનિકમાં પણ લઈ જઈ શકો છો, અથવા તો બીજે દિવસે ફાસ્ટ હોય, ધારો કે તમારા ઘરે શ્રાવણ મહિનાનો સોમવાર કોઈ કરે છે તો તમે રવિવારે પણ બનાવીને આ વડા મૂકી શકો છો. તો આશા રાખું છું આપને પણ આ ફરાળી વડાની રેસીપી પસંદ આવી હશે. આપણે બનાવીશું રાજગરાના લોટમાંથી બનતો એકદમ સરસ મજાનો ફરાળી ચેવડો. આ ચેવડો બનાવવાની ખાસિયત એ છે કે આ જે સેવ રાજગરાના લોટની બને છે એમાં બિલકુલ તેલ નથી રહેતું. એકદમ કોરી બને છે અને ફટાફટ બની પણ જાય છે અને સાથે ખાવામાં મજા આવે એવી બને છે અને બહાર જેવી બને છે. 1 મહિના સુધી તમે બનાવીને સ્ટોર કરી શકો છો એવી ટેસ્ટી બને છે સેવ. સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકો રાજગરાનો લોટ લીધો છે. રાજગરાનો લોટ 1 વાટકો લેવાનો, તમે ચાહો તેટલો લો, પરંતુ આ 1 વાટકામાંથી તો આખી કથરોટ ભરીને તમારે સેવ બને છે.
સિંધાલું નમક ઉમેરવાનું, 1 ચમચી જ તેલ લેવાનું, વધારે તેલ નથી લેવાનું. લોટ બાંધવાની ખાસિયત છે. જો તમે લોટ આવી રીતે બાંધશો તો ખરેખર બહુ સરસ તમારી સેવ બને છે. હવે આપણે જે મેં મોણ એડ કર્યું છે, 1 ચમચી તેલથી થોડું વધારે, અડધી ચમચી તેલ લીધું છે. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે. અહીંયા આપણે રાજગરાનો લોટ આશરે 200 ગ્રામ મેં લીધો છે, પરંતુ 200 ગ્રામમાં 700 ગ્રામ આપણો ચેવડો બનીને રેડી થાય છે. પાણી એકદમ ઓછું ઉમેરવાનું, એકદમ ધીમે ઉમેરવાનું છે. લોટ ભાખરીનો લોટ કરતાં સહેજ અમથો ઢીલો અને પરોઠાના લોટ કરતાં કઠણ એવો લોટ બાંધવાનો છે. બહુ વધારે ઢીલો લોટ આપણે બાંધીશું નહીં. જો તમારે રાજગરાના લોટની સેવ બનાવવી હોય તો આ જ રીતે તમારે લોટ બાંધવાનો છે. બસ હવે બધા લોટમાં ધીમે પાણી ઉમેરતું જવાનું છે. ટૂંકમાં 1 વાટકો લોટ હશે તો અડધો વાટકો પાણી જોઈએ છે. તો હવે આપણે મસળતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે. લોટને એકદમ જે સોફ્ટ કણક બાંધવાની છે અને એને ટૂંપવાનો વધારે છે, જેના કારણે તમારી જે રાજગરાના લોટની જે સેવ છે એ બહુ સરસ બને. હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે સેટ કરવાનો છે. હથેળીની મદદથી આપણે એને એકદમ નરમ કણક બનાવવાની છે. જો પાણીની જરૂર પડે તો આપણે ઉમેરવાનું પાણી. તો અહીંયા થોડું પાણી આપણે લોટને સહેજ આમથો છૂટો કરી અને પાણી ઉમેરીશું, કારણ કે હજી લોટ કઠણ છે. આપણે આ લોટને પરોઠા જેવો લોટ બાંધવાનો, એના કરતાં સહેજ આમથો કઠણ એમ, અને ભાખરી કરતાં ઢીલો. થોડું પાણી ઉમેરતા જવાનું. આમ તો ચમચીથી પાણી ઉમેરો તો પણ સારું, એકદમ વધારે પાણી નથી ઉમેરવાનું. પાણી જેમ જરૂર પડે એમ ઉમેરવું એ સારું, કારણ કે ઢીલો પડે અને પછી થોડો કઠણ કરો અને કઠણ હશે તો એમાંથી ઢીલો થશે. હવે આપણે એકદમ સરસ મજાનો સેટ કરી લેવાનો છે ટોપીને. હજી થોડું પાણી ઉમેરીશું આપણે. મને થોડો આમથો જાડો લોટ લાગે છે, હજી કઠણ લાગે છે. પરંતુ આપણે આ લોટને છે ને સોફ્ટ કરવાનું હથેળીની મદદથી. જેમ તમે વધારે ટૂંપતા જશો એમ તમારો આ જે લોટ છે એ એકદમ સરસ સોફ્ટ થતો જશે. મેઇન વસ્તુ તો આપણે આ જે લોટ છે એને બાંધવાની જે ખાસિયત છે એ જ છે. હવે આપણે કંદોઈ કરતાં પણ સારી એવી રાજગરાના લોટનો ફરાળી ચેવડો આપણે ઘરે બનાવવાનો છે. એકવાર તમે આ રીતે બનાવશો પછી વારંવાર બનાવશો. એકદમ સરસ રીતે આપણે ઓછામાં ઓછો 5 થી 7 મિનિટનો ટાઈમ આ લોટ ટૂંપવામાં મારે જશે, કારણ કે લોટને ટૂંપવો એ જ ખાસિયત છે. તમારી જે સેવ છે તે બહુ સરસ બને છે, એકદમ નાયલોન સેવ બને છે. હવે આપણે એકદમ સરસ રીતે હજી ટૂંપી લેવાનો છે આ લોટને. થોડું તેલ લઈ અને પછી હું પાછો ટૂંપું છું અને એકદમ સરસ મજાની એની કણક બનાવી લઈશું. એકદમ સોફ્ટ તમે જોશો ને તો કહેશો કે હા એકદમ સરસ સોફ્ટ કણક. પાણી ઉમેરવા અને લોટને ઢીલો કરો એના કરતાં લોટને ટૂંપીને ઢીલો કરવો સારો. 1 ચમચી તેલ લેવાનું છે. તેલથી આપણે એને વધારે સોફ્ટ બનાવીશું. આ જે લોટ છે ને એમાંથી સેવ પણ બને અને આ જ લોટમાંથી સુંવાળી પણ બને છે. રાજગરાના લોટની ફરાળી સુંવાળી આ જ રીતે લોટ બાંધીને તમે આરામથી બનાવી શકો છો. અને આ જ લોટમાંથી ફરાળી ગાંઠિયા પણ બને છે અને આ જ લોટમાંથી ફરાળી પરોઠા પણ બને છે. તો અહીંયા આપણે આ રીતે લોટ બાંધવાનો છે. એકલો રાજગરો જ લેવાનો, અંદર બટેકું બિલકુલ ઉમેરવાનું નથી. તેલ બહુ ઓછું વપરાય છે. ફટાફટ આપણી આ સેવ બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા એક સરખા 2 ભાગ કરી લીધા મેં અને હવે આપણે તૈયાર કરેલા આ ભાગને આપણે જે મશીન હોય સંચો, આપણે સેવ બનાવવાનું, એમાં સૌથી ઝીણામાં ઝીણી જાળી લેવાની અને એમાંથી આપણે આ રાજગરાના લોટની સેવ પાડીશું. જાડી સેવમાં તેલ ભરાઈ જાય. આપણે ઝીણી સેવ પાડીશું ને તો પણ ફૂલાઈને જાડી થઈ જતી હોય છે.
એટલા માટે બને એટલી આપણે વધારે નાની જાડી લેવાની. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આ મીડિયમ જે સૌથી નાની જાડી આવે સેવ પાડવાની એ આપણે લેવાની છે. એ પછી આપણે સંચામાં એ જાળીને પહેલાં ફિટ કરવાની છે. ત્યારબાદ આપણે રેડી રાખ્યું છે લુવા એ બંને લુવાને આપણે મશીનમાં સેટ કરવાના છે. તો અહીંયા તમે જુઓ એક મશીન જ ભરાય છે. 1 વાટકી લોટ હતો ને એમાંથી આટલો લોટ બંધાણો છે. હવે આની સેવ કેટલી બને છે ને એ તમે જુઓ, આખી કથરોટ ભરીને સેવ બની જાય છે. એક જ સંચામાંથી ઘણી બધી સેવ બનીને રેડી થઈ જાય છે. તો હવે આપણે તેલ ઓલરેડી મેં ગરમ કરવા મૂક્યું છે. તેલ આપણે અહીંયા વધારે ગરમ નથી કરવાનું, તમારે ચેક કરવાનું. જાળી પડે છે ને આવી રીતે એકદમ સહેલાઈથી સેવ પડવી જોઈએ જાળીમાંથી, એટલો લોટ આપણે બાંધવાનો છે. આપણે અહીંયા તળવા માટે તેલ ગરમ કરવા મૂક્યું ને, હવે આપણે ફટાફટ ચેક કરી લઈશું કે તેલ આપણું પ્રોપર ગરમ થયું ગેસ, અને હવે આ રીતે આપણે સેવને પાડતા જવાનું છે. જો વધારે કઠણ લોટ હશે ને તો તમારે સંચામાંથી સેવ પાડવી અઘરી પડે છે. એટલે અહીંયા પરોઠા કરતા સહેજ અમથો નરમ લોટ રાખવાનો છે. ગેસની આંચ મીડિયમ જ રાખવાની, નહીંતર તમારી આ રાજગરાની લોટની સેવ વધારે પડતી બ્રાઉન થઈ જાય છે. અહીંયા આપણે લાઇટ બ્રાઉન થવા દેવાની. રાજગરો છે એટલે બ્રાઉન તો થશે જ, સહેજ લાલાશ પડતી આ સેવ થાય, પરંતુ એકદમ ડાર્ક બ્રાઉન નહીં થવા દેવાની, નહીંતર એનો ટેસ્ટ કડચો આવે છે, મીઠાશ નથી આવતી. અને આ સૌથી વધારે ઝડપથી ચડી જતી વસ્તુ છે, તેલમાં તળાઈ જતી વસ્તુ છે. તો સેવ ફટાફટ બનીને રેડી થઈ જાય છે. ચણાના લોટની સેવ હોય ને તળતા વાર લાગે, પણ રાજગરો રહ્યો ને જલ્દી કડક પણ થઈ જાય છે તેલમાં અને તળાઈ પણ જાય છે. તો અહીંયા આપણી એક સેવ બનીને રેડી છે. આવી જ રીતે આપણે બધી રાજગરાની સેવ બનાવી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કેવી સરસ મજાની એકદમ ટેસ્ટી આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે. તો બસ આવી જ રીતે આપણે બધી સેવને બનાવતા જવાનું છે. જ્યારે પણ તમે સેવ પાડો એટલે ગેસની આંચ એકદમ મીડિયમ હોવી જોઈએ, તેલ વધારે પડતું ગરમ થયેલું ન હોવું જોઈએ. તો પહેલાં તો આપણે શું કરીશું, બધી સેવને આપણે આવી રીતે પ્રોપર રીતે રાજગરાની સેવને પાડી લેવાની છે. પછી કેવી રીતે આપણે શિંગદાણા શેકવા, કેટલું શેકવા એ પણ હું તમને જણાવીશ. આ જ તેલમાં પહેલાં આપણે બધી સેવ તળી લઈશું. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. બહુ વધારે પડતું આપણે આ સેવ બ્રાઉન ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે બધી જ વારાફરતી આ જ રીતે આપણે દરેક સેવને આપણે તળી લેવાની છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી સેવ છે ને તળાઈ ગઈ છે. તો હવે આપણે ફેરવી લેવાનું છે. તો સેવ જેવી તમારી ફેરવાઈ જાય ને એટલે બહાર કાઢી લેવાની છે, અને પછી બધી સેવને આ જ રીતે આપણે પાડતા જવાનું છે અને તળતા જવાનું છે. તો અહીંયા આપણે સેવને ધીરે ધીરે તમે જોઈ શકો છો 2, 3, 4 થી 5 અલગ અલગ સંચામાંથી સેવના ઘાણ પાડ્યા અને આ રીતે બધી સેવને તળી લીધી છે. તો આપણી સરસ મજાની સેવ તળાઈ ગઈ છે. આ રાજગરાના લોટની ફરાળી સેવ રેડી છે. હવે આપણે ચેવડો કેવી રીતે બનાવવો એ જોઈએ. તો એના માટે મગફળીના 1 વાટકો દાણા લેવાના છે. મગફળીના દાણાને તળી લેવાના છે. મગફળીના દાણા વધારે નથી તળવાના, નહીંતર બ્રાઉન થઈ જશે, બળી જશે. માત્ર ને માત્ર અંદર રહેલો હવાનો ભેજ દૂર થાય અને સહેજ અમથા કઠણ થાય એટલે આપણે તળી લઈશું. ગેસની આંચ આપણે મીડિયમ રાખીને તળશું, નહીંતર આપણા જે મગફળીના દાણા છે ને એ બધા કાળા થઈ જશે. તમે એમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરો છો તો કાજુ, બદામ અને કિસમિસ બધી વસ્તુને તળીને એડ કરવાની. મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરો છો તો એને પણ ઝીણા મીઠા લીમડાના પાન નાખા અને મરચાં ઝીણા સમારી અને તળી લેવાના, પછી જ આ ચેવડામાં નાખવાના છે આપણે. તો અહીંયા પહેલાં આપણે મગફળીના દાણાને આપણે આવી રીતે તળી લેવાના છે. ઉપર નીચે ફેરવતા જવાનું, જેના કારણે આપણા દાણા છે તે બળી ન જાય. હવે આપણે કશું જ કરીશું નહીં, બધા દાણાને આવી રીતે તળી લેવાના છે અને એ બાદ આપણે એનો ચેવડો બનાવીશું. ચેવડો બનાવવા માટે એકદમ સિમ્પલ અને સરળ આપણે જે કથરોટની અંદર મગફળીના સેવ આપણે બનીને કાઢી લઈએ એ જ વાસણમાં આપણે મગફળીના દાણાને કાઢતા જવાનું છે.
એકદમ સિમ્પલ અને સરળમાં સરળ આ રેસીપી છે. ખરેખર બહાર કરતાં તમને ઘરનો આ ચેવડો ખાવાની મજા પણ અલગ આવશે. તો હવે આપણે આવી રીતે બધા જ સેવને એ તળી લીધું. તમે જો તેલ બધું ઘણું ઓછું વપરાય છે. હવે આપણે થોડું અમથું સિંધાલા નમક અને લાલ મરચું ઉમેરી દેવાનું છે. તમે ચાહો તો તમે થોડું અમથું આમચૂર પાવડર અને દળેલી ખાંડામાં ઉમેરી શકો છો. મીઠા લીમડાના તળીને પાન ઉમેરી શકો છો. ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો. તો અમારા ઘરમાં કોઈને ગળી વસ્તુ નથી ભાવતી, એટલે આમાં માત્ર ને માત્ર આપણે નમક અને એડ કર્યું છે લાલ મરચું. બીજી કોઈ જ વસ્તુ નથી ઉમેરી, છતાં પણ આ ચેવડો બહુ ટેસ્ટી લાગે છે. તો એકવાર તમે આવી રીતે આ ફરાળી ચેવડો બનાવો. સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા. બજારના ચેવડા મોંઘા પણ મળે છે અને કેવી રીતે તળેલા છે, તેલ ખુલ્લું હતું કે નહીં, કયા તેલમાં તળ્યા છે, અને આપણે ઘરમાં શુદ્ધ સાત્વિક તેલમાંથી આપણે તળશું. તાજું તાજું આપણે બનાવેલું હશે, ઘણા દિવસ જૂનું પણ નહીં હોય, હવાઈ પણ નહીં જાય. એટલે જ ડબ્બામાં ભરી અને આ ચેવડો તમે ઓછામાં ઓછું મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વ્રત ઉપવાસમાં આરામથી ખાઈ શકો છો. આપણે બનાવીશું એકદમ સરસ મજાની ફરાળી કઢી. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ ફરાળી કઢી સામાન્ય ખીચડી સાથે, બટેકાની સૂકી ભાજી સાથે કે પછી ઢોસા સાથે, ઇડલી સાથે, પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે. મિત્રો, ખરેખર તમે ફરાળી ઢોસા બનાવો ને તો આ ફરાળી કઢી ચોક્કસ બનાવજો. આ ફરાળી કઢી ફરાળી સાંભાર જેવી લાગશે. આ ફરાળી કઢી બનાવવા માટે મેં અહીંયા લીધું છે 500 ગ્રામ જેટલી છાશ. આ છાશની અંદર બનાવેલો સામો ઉમેરી દેવાનો. અહીંયા આપણે સામો અને શિંગદાણામાંથી જ ફરાળી કઢી બનાવવાની છે. 1 વાટકી સામો અને 1 વાટકી શિંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો. શિંગદાણાને શેકી અને એના ફોતરા ઉતારીને પણ તમે એડ કરી શકો છો, અને કાચા શિંગદાણા એને મિક્સરમાં ક્રશ કરી એનો ભૂકો બનાવીને ઉમેરી શકો છો. યાદ રહે, ભૂકાને અધકચરો રાખવાનો. શિંગદાણાની સહેજ કણી બહુ જ મીઠાશવાળી લાગે છે. હવે અહીંયા આપણે બનાવેલો જે સામો હતો એ અને શિંગદાણા ઉમેરી સાથે બાફેલું એક બટેકું લેવાનું છે. એને પણ આવી રીતે સારી રીતે છીણી લેવાનું છે. 1 થી 2 બાફેલા બટેકા આરામથી તમે છીણી શકો છો. હવે અહીંયા આપણી આ ફરાળી કઢી છે, એમાં આ 3 વસ્તુ છે, એમાંથી જ આપણી આ ફરાળી કઢી બનવાની છે. તો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમે બધી જ વસ્તુ ઉમેરતા જાઓ. હવે આપણે કઈ કઈ વસ્તુઓ કઢી બનાવવા માટે જોશે એ હું તમને જણાવી દઈશ. છાશ જોશે, સામો જોશે. સામો કાચો નથી, સામો બનાવેલો જોશે. સામો ન હોય તો તમે બટેકા અને શિંગદાણાના ભૂકાથી પણ આ કઢી બનાવી શકો છો, પણ સામો હોય તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને એકદમ કણીદાર બને છે. હવે આપણે થોડું એવું સિંધાલું નમક અને આવતી જતી છાશ છે એટલે થોડી ગોળ અથવા ખાંડ ઉમેરી દેવાની છે, અને પછી આ કઢીને ઉકાળવાની. જેવી રીતે આપણે નોર્મલ જે અહીંયા મેં થોડી ખાંડ એડ કરી છે, થોડું નમક ઉમેર્યું, આ બસ 2 જ વસ્તુ ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાની છે, અને થોડું કાચું જીરું ઉમેરવાનું. અને એ પછી 5 મિનિટ સુધી મીડિયમ આંચે આપણે હેવી બોટમવાળી કઢાઈમાં આ કઢીને ઉકળવા દેવાની છે. થોડી વારે હલાવતું રહેવાનું છે. તળિયે બિલકુલ ચોંટવું ન જોઈએ, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તળિયે ચોંટે તો આ કઢીનો ટેસ્ટ સારો નહીં આવે, બળિયાની સુગંધ આવશે. ઝીણા ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના ઉકળતી વખતે, જેના કારણે બહુ સરસ મજાની આપણી કઢી એકદમ ટેસ્ટી બને. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો થોડી વારે આપણે હલાવતા જવાનું છે. ગેસ ચાલુ છે, સ્લો ટુ મીડિયમ આંચે 4 થી 5 મિનિટ સુધી ઉકળવાની છે. વઘાર કરવાની રીત પણ એકદમ સિમ્પલ છે. તો અહીંયા આપણે મેં બીજું કશું એડ નથી કર્યું. મેં ખાંડ ઓછી ઉમેરી હતી, તો પાછળથી થોડી ખાંડ ઉમેરી છે. ખટમીઠી આ કઢી થશે. ખાંડ ન ઉમેરો તો પણ ચાલે, પરંતુ સહેજ અમથી ટેસ્ટ બેલેન્સ માટે ખાંડ ઉમેરવી ખૂબ જરૂરી છે. ગળપણ હોય જેમ કે છાશ છે, એટલે આપણી છાશ થોડી ખાટી હોય છે એટલા. તો અહીંયા સરસ રીતે આપણે ઉકળી રહી છે કઢી. 4 થી 5 મિનિટ સુધી ઉકાળે. ખાસ કરીને અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એકવાર તમે આ ફરાળી કઢી બનાવશો પછી વારંવાર બનાવશો. હવે અહીંયા કઢીને એકદમ સરસ રીતે ઉકળવા મૂકી દીધી છે. તો આ ફરાળી કઢી સામાની ખીચડી સાથે બહુ સરસ લાગે છે. સામાની ખીચડી સાથે ક્યારેક બટેકાની સૂકી ભાજી, સામાની ખીચડી, બટેકાનું કાતરીનો ચેવડો એ પણ બહુ સરસ લાગે છે. તો ઓછામાં ઓછું 4 થી 5 મિનિટ સુધી ઉકાળીશું. હવે આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે અહીંયા ઘી અથવા તેલમાં તમે આરામથી વઘાર કરી શકો છો. ઓકે, તો અહીંયા જોઈ શકો. અહીંયા આપણે વઘારિયાની અંદર 1 જ ચમચી તેલ મૂકવાનું છે. તેલ ગરમ થશે એટલે જીરાથી વઘાર કરીશું. તો તેલ એકદમ સરસ મજાનું ગરમ થાય પછી જ આપણે જીરું અંદર ઉમેરવાનું છે. જીરું ફટાફટ સંતળાઈ જતું હોય છે એટલા માટે.
તો અહીંયા હવે આપણે જીરું ઉમેરી દઈશું. ચેક કરીશું પ્રોપર રીતે તેલ ગરમ થયેલું હોવું જોઈએ. જીરું થોડું અમથું સંતળાય, બળવું ન જોઈએ જીરું, એટલે આપણે કાચું જીરું ઉમેર્યું છે, જેના કારણે સુગંધ અને ઝોડમાં વધારો થાય. તો મીડિયમ તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દેવાનું, નહીંતર જીરું બળી જશે. 2 મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના. સાથે આપણે 3 થી 4 લવિંગ ઉમેરી દેવાના. લવિંગથી નેચરલ તીખાશ આવે છે. તો હવે આ વઘાર આપણો એકદમ મસ્ત સંતળાઈ ગયો છે. હવે આપણે એને એડ કરવાનો છે આપણે જે કઢી ઉકળેલી છે મિશ્રણમાં. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે જે તૈયાર કરેલો વઘાર છે ને એને આપણે ઉપરથી ફેલાવી દઈશું. તો અહીંયા તમે જો એકદમ મસ્ત રીતે આપણો આ વઘાર સેટ થઈ ગયો છે. હવે વઘાર કર્યા પછી 1 મિનિટ સુધી આ કઢીને ઉકળવા દઈશું. બહુ ટેસ્ટી, એકદમ મસ્ત મીઠી મજેદાર એવી આ ફરાળી કઢી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ખરેખર આ કઢીની રેસીપી તમને કેવી લાગી છે તે મને કહેજો. અને આ કઢીમાં કોથમીર વડે ડેકોરેશન કરીશું અને આ કઢી આપણે ફરાળની કોઈ પણ વાનગી સાથે સર્વ કરીશું. તો ખરેખર આ ફરાળી રેસીપી આ શ્રાવણ માસ છે તો બનાવો, એકવાર બનાવશો વારંવાર બનાવશો, ગેરંટી સાથે કહું છું. ચાલી રહ્યો છે અને આપણે બધાના ઘરમાં કોઈને કોઈ ફરાળ કરતા જ હશે. તો સૌથી પહેલાં સામાની ખીચડી બનાવતા આજે શીખીશું. સૌથી પહેલાં 1 વાટકી સામો લેવાનો, એને ધોઈ લેવાનો. 1 વાટકી સામાની સામે 4 વાટકી પાણીમાં સામાને પલાળવા દેવાનો. પલાળેલો સામો એકદમ સારો છૂટો બને છે, ચીકાશવાળો ચોટી પણ નથી જતો અને સાથે ખાવાની મજા આવે છે અને ઝડપથી ચડી પણ જાય છે. નથી ગેસ થતો, પચવામાં હળવો રહે છે. તો અહીંયા આપણે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. સામું ફટાફટ ચડી જતું ધાન્ય છે અને સામાને પાણીમાં પલાળીને કરશો એટલે પચવામાં પણ સહેલો રહે છે. હવે આપણે આ કઢાઈની અંદર સામાને ઝટપટ વઘારી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે જીરું ઉમેરવાનું છે. આપણું જીરું સંતળાય એટલે આપણે એમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ ઉમેરતું જવાનું છે. એમાં જીરું સંતળાઈ ગયા પછી મરચાં, થોડી કોથમીર, અડધી વાટકી જેટલા મગફળીના દાણા અને હવે આપણે એમાં એડ કરીશું બધા મસાલા. ફરાળમાં તમે હળદર ખાઓ તો હળદર ઉમેરવાની, ન હળદર ખાઓ તો તમે નહીં ઉમેરતા. અહીંયા આપણે હળદર ઉમેરી છે. હળદર ઉમેર્યા પછી થોડું શિંદાળા નમક ઉમેરી દઈશું. એ પછી આપણે તૈયાર કરેલો જે સામો પલાળ્યો છે એ 2 થી 3 પાણીએ પહેલાં ધોવાનો સામો. એ પછી જે આપણે પાણીમાં પલાળવાનો અને એ જ પાણી સાથે આપણે સામાને ચડવા માટે મૂકવાનો છે. તો ગેસની આંચ અહીંયા સ્લો ટુ મીડિયમ રાખવાની. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈએ. 1 વાટકી સામાની સામે આપણે 4 વાટકી પાણી ફરજિયાત ઉમેરવાનું. અહીંયા આપણે પાણી ઉમેરી દેવાનું. પાણી ઉમેરી એને થોડી વાર માટે એમ જ આપણે ઉકળવા દેવાનું છે પાણીને. એ પછી આપણે એમાં સામાને ઉમેરી દેવાનું છે. સૌથી પહેલાં સિંધાલા નમક ઉમેરીશું. થોડું લાલ મરચું ઉમેરવાનું છે. તમે લાલ મરચું પણ નથી ખાતા તો તમે લીલા મરચાંને આમાં એકદમ ઝીણા ઝીણા સમારી ઉમેરી શકો છો. હવે આપણે કાચું જીરું ઉમેરી અને હલાવી દઈએ. બસ આ થોડી વાર માટે પાણીને ઉકળવા દેવાનું છે. આવી રીતે પાણી એકદમ સરસ ઉકળવા લાગે એટલે આપણે એમાં બાફેલા બટેકા ઉમેરી દેવાના છે 1 થી 2. તમારે બાફેલા બટેકા ઉમેરવા ન હોય તો તમે એકદમ ઝીણા ઝીણા બટેકા સમારી અને જ્યારે પાણી ઉકળે ત્યારે ઉમેરી શકો છો. કાચા બટેકા પણ આમાં ચડી જાય છે, બહુ સરસ લાગે છે. આપણે એકદમ બારીક બારીક નાના નાના સમારવાના. ત્યાર પછી આપણે જે સામાને પલાળ્યો એ સામો ઉમેરી દેવાનો છે પાણી નિતારીને. અને હવે આપણે એમાં સામાને ચડવા દેવાનો છે. બહુ જ ઝડપથી આ સામો ચડી જાય છે, એકદમ ફટાફટ ચડી જાય છે. સામાને ચડતા બહુ વાર નથી લાગતી. સામો એકદમ ઝડપથી ચડી જતું ધાન્ય છે. દર 1 મિનિટે આપણે હલાવશું. હેવી બોટમવાળી કઢાઈ લેવાની, થોડી ચોટે નહીં એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને આપણે હલાવતા જવાનું છે. 3 થી 4 મિનિટમાં આપણો આ સામો બનીને એકદમ રેડી થઈ જાય છે. અને હવે આપણે જોઈએ તો બસ 2 મિનિટ થઈ છે. તમે જો 2 મિનિટમાં જ બધું સામો એકદમ સરસ સેટ થયો. હવે આપણે 3જી મિનિટે આપણો સામો છે એ 80% ચડી જશે. બધું પાણી એકદમ ઝડપથી શોષી લેશે, સામો ઝડપથી ચડી જાય છે. તો આ જે સામો હોય એ એકદમ ફટાફટ અને ઝડપથી ચડી જાય છે. તમારો 1 વાટકી સામો હોય ત્યારે બને છે 3 વાટકી, એટલે સામો એ રીતે જ લેવાનું.
કારણ કે ડબલ ફૂલાય છે આ ધાન્ય. હવે અહીંયા આપણે પાણીનો ભાગ બધો વાળી દેવાનો છે. જો તમારે જમવા તરત ફરાળ કરવા તરત બેસવાનું હોય તો તમારે પાણીનો ભાગ બધો વધારે વાળી દેવાનો. પરંતુ તમારે એમ લાગે કે હજી વાર છે 30-40 મિનિટ પછી તમે વહેલી થોડી રસોઈ બનાવો છો ફરાળ કરવામાં, તો પછી તમારે થોડું અંદર પાણીનો ભાગ રાખવાનો. સામું એકદમ થીજી જાય છે, પાણી વધારે ઓબ્ઝર્વ કરે છે એટલા માટે. તો અહીંયા આપણે સામાને એકદમ સરસ ચડવા દેવાનો છે. તો આપણો સામો અહીંયા બની ગયો. આ રીતે મેં તે ઢીલો રાખ્યો છે. કોથમીર વડે ડેકોરેશન કરવાનું. આવી રીતે તમે સામાની ખીચડી બનાવો, બહુ સરસ લાગશે.